જે 26 માર્ચ સુધી ચાલશે। આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા માટે 15.38 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત તમામ તાલુકામાંથી 31,570 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓનું ગુલાબ સાકર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। જિલ્લાના 43 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે। ધોરણ 10ના 18,761 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 10,702 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 2,107 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ પરીક્ષા 1224 બ્લોકની 117 બિલ્ડિંગમાં અને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ લેવામાં આવશે। પરીક્ષા દરમિયાન 35 પોલીસ અધિકારીઓ અને 616 સુરક્ષાકર્મીઓ એલર્ટ રહેશે। પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર પણ એલર્ટ થયું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થતી એસએસસી અને એચએસસી પરીક્ષામાં અરવલ્લી જિલ્લાના એસએસસીના 69 બિલ્ડિંગ પર 18,761 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। શાંતિપૂર્ણ પરીક્ષા લેવાય એ માટે દરેક વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવીએ છીએ। એચએસસીમાં સેન્સિટિવ કેન્દ્રો 38 જેટલા છે। એ જ 38 છે એચએસસીમાં। વિદ્યાર્થીઓની સંખ્યા 31,667 જેટલી છે।